અમદાવાદમાં લૂંટના ઈરાદે જ્વેલર્સના વેપારીની કાર પર ફાયરિંગ। અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે, જેના પગલે પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે શહેર કોટડામાં લૂંટના ઈરાદે જ્વેલર્સના વેપારીની કાર પર ફાયરિંગની ઘટના સામે આવી છે। પોલીસે તેને ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। આ કેસની વિગતમાં વાત કરીએ તો નારણપુરામાં રહેતા નિલેશ દલાલ નિકોલમાં માંગલિક ગોલ્ડના નામથી સોના ચાંદીના દાગીનાના વેચવાનો ધંધો કરે છે। ત્યારે ફરિયાદી 6 ફેબ્રુઆરીના દિવસે રાત્રે 9:15 કલાકે આસપાસની દુકાન બંધ કરીને કાર લઈને ઘરે જવા નીકળ્યા હતા। આ દરમિયાન અનિલ સ્ટાર્ચ મિલ પાસે શંકર ભગવાનના મંદિર પાસેથી પસાર થતા હતા। ત્યારે રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ તેણે તેના વેપારી મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો અને બંને વાતચીત કરી હતી। આ દરમિયાન ફરિયાદીના ગાડીના પાછળથી એક શખ્સ ચાલતો આવ્યો અને દરવાજો ખખડાવ્યો, પરંતુ દરવાજો ખોલ્યો ન હતો, જેથી આ ઈસમ ગાડીની આગળ આવી ગયો હતો। તેના હાથમાં બંદૂક હતી અને ગાડીના કાચ ઉપર ફાયરિંગ કર્યું હતું, જેને પગલે ફરિયાદી ગભરાઈને કાર ચાલુ કરીને ત્યાંથી નીકળી ગયો હતો। આ દરમિયાન આ ઈસમ તથા તેની સાથે બીજા 2 અજાણ્યા ઈસમો પણ હતા, જેઓએ એક મોટરસાયકલ લઈને 3 સવારી ફરિયાદીની ગાડીનો પીછો કરીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો। આ દરમિયાન સરસપુરા સિટી ગોલ્ડ સિનેમાથી થોડા આગળ તેઓએ બાઇક ફરિયાદીની ગાડીની પાસે લાવી ગાડીના ખાલી સાઈડના આગળના ટાયરમાં બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું, જે બાદ આ ત્રણેય ઈસમોએ તે રસ્તાથી ચામુંડા બ્રિજ તરફ ભાગી ગયા હતા। આ બનાવમાં ફરિયાદની કોઈ ચીજવસ્તુ ગયેલ નથી, પરંતુ ગાડીનો આગળના કાચનો ફાયરિંગ થવાથી નુકસાન થયું હતું। શહેર કોટડા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે।